નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમીર ડિજિટલ અમદાવાદથી। આજે અત્યારના આપણે વાઘેશ્વરીની પોળમાં ઊભા છીએ। વાઘેશ્વરીની પોળ રાયપુર ચકલા પાસે આવેલી છે। વર્ષો પુરાની પોળ છે અને પોળના રહીશો વર્ષમાં એક વખત ગેટ ટુગેધરનો કાર્યક્રમ કરે છે। આજે ત્યાં આગળ 70 વર્ષથી ઉપર ઉંમરના વડીલોનું સન્માન કરવાનું છે અને આપ જોઈ રહ્યા છો કે વાઘેશ્વરી માતાનું મંદિર પણ પોળમાં આવેલું છે અને ઘણું પૌરાણિક મંદિર છે। પોળના રહીશો આ પોળમાંથી જતા રહ્યા છે, પણ અમુક જે રહે છે અને જે પોળમાંથી બહાર નીકળ્યા છે, બીજા વિસ્તારોમાં રહેવા ગયા છે, એ લોકો વાઘેશ્વરી માતાના દર્શન કરવા અચૂક આવે છે અને વાઘેશ્વરી માતાના ઉત્સવ હોય, ક્યાંય બી કોઈ બી પ્રોગ્રામ હોય તો એમાં આવીને ઉપસ્થિત રહે છે। બોલો। ચોકસી નમિતા ગૌતમ કુમાર સિંગવાળાના નામ, અને અમે 2010માં અહીંથી નીકળી ગયેલા, પણ પોળ સાથેના કોન્ટેક હજી મારા એક જેઠ અહીંયા રહે છે, પણ પોળ સાથેના કોન્ટેક હજી બધા છે જ। અને જે લાસ્ટ પ્રોગ્રામ કર્યો એમાં પણ ખૂબ આનંદ આવ્યો હતો અને આજે પણ હું ઘણી જ એક્સાઇટ છું, કારણ કે 25 વર્ષ મેં અહીંયા પોળમાં કાઢેલા છે। હું પરણીને જ અહીંયા આવેલી। વર્ષમાં કેટલી વાર તમે અહીંયા પોળમાં આવતા હશો? લગભગ 10-15 હા, હવે બોલો। વાઘેશ્વરની પોળ માધેવાડા ખાંચામાં બાય બોર્ન એન્ડ બર્થ યર 30-35 વર્ષની સંઘર્ષભરી લાઈફ જે સાથે જોડાયેલા, અને સંઘર્ષની લાઈફમાંથી બીજા 30-35 વર્ષ સફળતા માટે ગયા, પણ અમારા સંઘર્ષને અમે ના ભૂલ્યા। આજે પોળે અમને સાથ દીધો અને અમે સૌ ભેગા થયા અને નાનાથી મોટા થયા, અને આ પોળે અમને એટલું બધું આપ્યું છે। અહીંયા વાઘેશ્વરી માતા, આદેશ્વર ભગવાન ને મહાદેવ અને આ બધાના આશીર્વાદથી પોળના એક વ્યક્તિ અત્યારે એટલા બધા સુખી છે, અને માની લો કે એક ઝાડ છે જે એને મૂળથી ખીંચે ગયેલું છે, આજે અમે એને મૂળથી સાથે એને ઝાડને ફરી પાછો રોપવાનો પ્રયત્ન કર્યો છે, એક નાનો સરખો ઉત્સાહ દેખાય છે અત્યારે। સુબોધચંદ્ર ચંદુલાલ પરીખ, રાયપુર વાઘેશ્વરની પોળમાં અમારું ઘર હતું। અમે અત્યારના વર્ષોથી અહીંયા જ રહીએ। અત્યારના આંબાવાડી CN વિદ્યાલય પાસે રહેવા ગયા। 40 વર્ષ પહેલાં અમે આ પોળ છોડી, હજુ 40 વર્ષે અમે આ પોળની અંદર, હજુ અમને મારી પોળ એમને એમ લાગે છે કે હજુ અમે અહીંયા જ મોટા થયા છે ને અહીંયા રહીએ છીએ એમ। મારા જીવનનું જો ઘડતર થયું હોય તો આ પોળ છે। 17 વર્ષ આ પોળમાં મેં કાઢ્યા। મને આ અત્યારે જે છે એમાં પતંગનું મજા આવે, પણ અત્યારે હું પતંગ ચડાવી શકતો નથી, એટલે આ પતંગ માટે તો મારું અહીંયા આગળ મજા આવતી। ઘુમાડા બાજુમાં ફેરવવાની, અહીંયા આગળ બાળકોને ભણાવવાની જે મજા આવતી એ હવે બહાર બંધ થઈ ગઈ। પોળમાં અમારું જન્મ વાઘેશ્વરની પોળમાં અમારું જન્મ અને ઘડતર અહીંયા થયું, અને આગળ અમે લઈને આંબાવાડી ગયા। આંબાવાડીથી પાછા અહીંયા આવ્યા, લોકોને ભેગા કર્યા, લોકોનો સંઘર્ષ જોયો, લોકોને મહેનત જોઈ અને લોકોનો ઉત્સાહ જોઈ, અને અમે એક આ કમિટી ઊભી કરી, અને કમિટીમાં અહીંયાના લગભગ 80 વર્ષથી જૂના લોકોને ભેગા કર્યા, અને આજે આ ઉત્તરાયણના પહેલાં અમે એક મોટી ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ। ધન્યવાદ। જય બોલો। મારું નામ રૂપલભાઈ શાહ છે। અતિશય ઉત્સાહ ચાલી રહ્યો છે। લગભગ 25 વર્ષે, 30 વર્ષે, 40 વર્ષે લોકો પોળમાં આવી રહેલા છે, પોતાનું ઘર જુએ છે, પોતાના બાળપણના દિવસો યાદ કરીએ છીએ, અને અમને ખૂબ મજા આવે છે। અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અહીંથી જે બીજે રહેવા ગયા છે સુખી છે, એકદમ સુખી છે, અને વધારેમાં વધારે સુખી રહે એવી અમે આદેશ્વર દાદાને પ્રાર્થના કરીએ છીએ। અમારા શિવજી ભગવાનનું બી મંદિર અહીંયા છે, નાનપણથી જ અમે અહીંયા બધી ભક્તિભાવ કરેલું છે, તો બસ પ્રભુને પ્રાર્થના કરું બધા સુખી થાય। અમે 50 વર્ષથી બધા ભેગા થયા છે પોળમાં, અને બધાએ બહુ જ આનંદ કરીએ છીએ અત્યારે, અને આ બધું અમારે રૂપલ સાહેબ બધું મેનેજમેન્ટ કર્યું છે, અને અમને ખૂબ જ મજા આવી છે। રાજપૂત છે, અને હું છેલ્લા અહીંયા 25 વર્ષથી ઉપર રહું છું, અને આજે આટલો 100 વર્ષ જૂનો જે પ્રોગ્રામ વાઘેશ્વરની પોળનો રાખ્યો છે, અને જે જૂના બધા મહેમાનો આવે એના જોઈને મને આનંદ આવી ગયો છે।
મહાદેવની ખડકીમાં રહું છું અને છેલ્લા કેટલા સમયથી અમે આ પોળ સાથે જોડાયેલા છે. જન્મ અહીંયા અને જન્મ લગ્ન થયા પછી બી અમે આ પોળમાં નવરાત્રિ કરવા તો 10 દિવસ અમે અહીંયા જ આવીએ છીએ. અને એટલો બધો આનંદ ઉત્સાહ હોય છે ને કે તમને બધાને પોળની બહાર ગયેલાને બી એવું થાય કે ના પોળમાં જઈએ એમ, એકવાર તો આવીએ જ એમ એ જોવા માટે. અને આ બધાનો ઉત્સાહ જોઈને તો એવું લાગે છે કે ભાઈ જેટલા બી અમારા 70 વર્ષથી ઉપરના જે બધા આવ્યા છે એ વડીલો તો એટલા બધા ખુશ થઈ ગયા છે કે હો હું આટલા વર્ષે અહીંયા પોળમાં આવ્યો છું. એ લોકોના આંખમાં આંસુ આવી ગયા. જેમ કે તમે જોયું વાઘેશ્વરીની પોળમાં આજે જે કાર્યક્રમ થઈ રહ્યો છે એના માટે લોકોમાં એટલો ઉત્સાહ છે. મેં અહીંયા જ્યારે આવ્યો ત્યારે જ મેં જોયું કે લોકો અહીંયા આવે છે અને સૌથી પહેલાં વાઘેશ્વરી માતાના દર્શન કરવા જાય છે અને ત્યારબાદ જ અહીંયા આગળ જે બધા ગેટ ટુગેધર માટે ભેગા થયા છે આવે છે. અને એની જે આનંદ છે અહીંયા આગળ આવવાનો અને બધાને ભેગા થવાનો એ અતિ અલગ જ છે, એનો ઉત્સાહ અલગ છે. કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદ વાઘેશ્વરી પોળથી અલ્પેશ શાહ.